તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે લઈને આવી ગયા છે બેટા સરસ મજાની એવી લાઈન કે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશન લે છે. વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓમાં વધારે એડમિશન લે છે. તો આપણે વાત કરી રહ્યા છીએ, તમને બી ખબર છે, મને બી ખબર છે, નર્સિંગની, જેની કદાચ ખાસ કોઈ ચર્ચા કરતું નથી, જેના રેન્ક વિશે વધારે ચર્ચા થતી નથી. પણ મેં તમને કીધું ને કે કોઈ એક ફિલ્ડ કે એમબીબીએસ જ બધું સર્વસ્વ છે એવું નથી. ઘણી બધી સારી સારી ફિલ્ડ છે કે જેમાં તમે પોતાનું કરિયર બનાવી શકો છો. નર્સિંગ એવું કરિયર છે કે તમે આઉટ ઓફ કન્ટ્રી જઈ શકો છો અને ક્યારેય પણ બંધ નહીં થાય આ કરિયર. બરાબર, ક્યારે બંધ નહીં થાય, એવર ગ્રીન કરિયર છે. તો નર્સિંગની બેટા આપણે વાત કરીએ, ગુજરાતના કટ ઓફની વાત કરીએ. ગુજરાતમાં લાસ્ટ યર જે કટ ઓફ હતો 2026 નો કટ ઓફ શું રહેશે? જે રેન્ક બનાવ્યો હતો એ રેન્ક કઈ રીતે બનશે અને તમારો રેન્ક શું બની રહ્યો છે એની આપણે થોડી ડિસ્કશન કરીએ. તો વાત કરીએ બેટા નર્સિંગ વિશેની, અહીંયા ધ્યાન આપજો. તો મેં જે પ્રક્રિયા હતી નર્સિંગની, બરાબર, જે પ્રવેશ પ્રક્રિયા એ 2025 ના આધારે થોડું લખ્યું છે. 2026 માં વધારે કોઈ ચેન્જ હશે નહીં. ઠીક છે, તો એને જોઈ લઈએ બેટા કે પેરામેડિકલ એડમિશન ગુજરાત, જેને કહેવાય છે કે ગુજરાતના તમામ પેરામેડિકલ અભ્યાસક્રમો, 1 મિનિટ હું લઈ લઉં છું. ઓકે, વેટ, એક્ઝિટ, થોડું ઉપર લઈ લઈએ. ઓકે, તો ગુજરાતના તમામ પેરામેડિકલ અભ્યાસક્રમના એડમિશન દ્વારા કોમન મેરિટ લિસ્ટ બેટા મેડાટ ગુજરાત ORG પર કરવામાં આવે છે. તો તમારે વેબસાઇટ ઉપર જઈ અને અહીંયા એપ્લિકેશન કરવાની રહેશે. સરકારીમાં ગ્રાન્ટેડ કોલેજોમાં 100% બેઠકો ગવર્મેન્ટ કોટાની હોય, સેલ્ફ ફાઇનાન્સમાં 75% બેઠકો ગવર્મેન્ટ કોટાની હોય, 10% બેઠકો મેનેજમેન્ટ કોટાની હોય, બાકીની હોય છે, અને 10% બેઠકો મેલ માટે આરક્ષિત કરેલી હોય છે. એમ મહિલા અનામતની વાત કરીએ, અહીંયા પુરુષ અનામત હોય છે. મતલબ કે 10% બેઠકો મોટાભાગે નર્સિંગ લેડીઝ માટે હોય છે, પણ 10% બેઠકો એ છોકરાઓ માટે હોય છે. બરાબર, તો અમુક લોકો તો એમ જ ખુશ થઈ જાય કે હા સર 10% બેઠકો અમારી માટે. બરાબર, વુમન એમ્પાવરમેન્ટ, છોકરીઓની સંખ્યા 90% વધી ગઈ. બીએસસી નર્સિંગની બેટા વાત કરીએ તો 12 પાસ તમે હોવા જોઈએ, 45%. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને ઇંગ્લિશ બી જરૂરી છે. બરાબર, બીપીટી ની આપણે વાત કરશું, જીએનએમ ની વાત કરશું, બીઓપી, બધી જ વાત આપણે કરવાના છીએ, પણ અહીંયા અત્યારે આપણે ખાલી નર્સિંગની વાત કરી રહ્યા છીએ. બરાબર, બીજી કે પ્રવેશ પ્રક્રિયા, તો અહીંયા કોઈ પ્રવેશ પ્રક્રિયા ના હોય. અહીંયા જે પ્રક્રિયા હોય એ ગુજરાત બોર્ડ 2026 ના રિઝલ્ટ પર હોય. ગુસ્સેટની જરૂર પડતી નથી. બરાબર, તો મેરિટ લિસ્ટ ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહના ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ના થિયરી પર્સન્ટાઇલના આધારે તૈયાર કરવામાં આવશે. તમારી ઉપર લખેલું હશે રિઝલ્ટમાં થિયરી પર્સન્ટાઇલ, એના આધારે તૈયાર કરવામાં આવશે મેરિટ લિસ્ટ. તો બેઝિક ખાલી માહિતી છે. 2026 માં બી આ સેમ જ રહેશે, આમાં કોઈ બદલાવ આવશે નહીં, પણ મેં માહિતી 2025 લીધી છે એટલા માટે. બેટા વાત કરી હવે કે બીએસસી નર્સિંગ 2026, મતલબ કે 2026 માં શું રેન્ક રહેશે. આ રેન્ક જે લખ્યો છે બેટા એ 2025 ના આધારે લખ્યો છે મેં. આ કટ ઓફ 2025 નો રાઉન્ડ 3 નો કટ ઓફ છે, પણ આના પરથી આપણે થોડી ઘણી આઈડિયા લઈ શકશું કે 2026 માં કટ ઓફ શું રહેશે. તો બેટા અહીંયા રેન્ક લખેલો છે. બરાબર, આ રેન્ક જે તૈયાર કરેલો છે એ ગુજરાત બોર્ડના રિઝલ્ટ પર તૈયાર કરેલો છે. તો તમારું જે રિઝલ્ટ આવ્યું છે 2026 નું, બરાબર, ગુસ્સેટ નું નહીં, એના બેઝ પર આ રેન્ક તૈયાર થશે. હવે વિદ્યાર્થીઓનું કન્ફ્યુઝન હશે કે સર આ વખતે મારો રેન્ક કેટલો થાય છે એ મને કેવી રીતના ખબર પડશે? જો આ વખતે મને મારો રેન્ક કેટલો થાય ખબર પડી જાય સર મારા રિઝલ્ટ પરથી, તો પછી હું અહીંયા કમ્પેરિઝન કરી શકું કે મને કઈ કોલેજ મળશે. તો એની માટે તમારે ધ મૂન ફિઝિક્સના ઓફિશિયલ નંબર પર મેસેજ કરવાનો રહેશે. હું છેલ્લા નંબર આપું છું, એની પર તમે મેસેજ કરશો અને નીચે લખશો નર્સિંગ માટે, અથવા ખાલી નર્સિંગ લખશો તો મને આઈડિયા આવી જશે કે તમારે નર્સિંગનો રેન્ક જોઈએ છે. દેખો, ફાર્મસીનો રેન્ક અલગથી બનશે, પછી કાલે કીધું એગ્રીકલ્ચરનો રેન્ક અલગથી બનાવવામાં આવશે અને નર્સિંગનો રેન્ક બી અલગથી બનાવવો પડશે. બેટા તમારે મને મેસેજ કરવો પડશે, તમારું નામ લખી અને તમે નર્સિંગ લખશો એટલે મને આઈડિયા આવી જશે કે તમારે નર્સિંગનો રેન્ક જોઈએ છે. આના કરતા થોડો રેન્ક હાઈ ગયો છે, થોડો કટ ઓફ આના કરતા હાઈ છે, હું તમને સમજાવું છું 2026 માં કઈ રીતનું રહેશે. તો પહેલા વાત કરી તો કોલેજ ઓફ ગવર્મેન્ટ કોલેજની વાત કરીએ. ગવર્મેન્ટ કોલેજ ઓફ નર્સિંગ અમદાવાદ, 60 સીટ છે, 145 ગવર્મેન્ટ કોટાની સીટો છે. વાતને સમજજો. બરાબર, તો ગવર્મેન્ટ કોટામાં બધામાં 145 છે. ઓપન નું અટકે છે
238 આ શેના બેઝ ઉપર તૈયાર કરેલું છે? તો ગુજરાત બોર્ડના રિઝલ્ટ પર. સર અમને કેવી રીતના ખબર પડે કે અમારો રેન્ક કેવી રીતના થાય? એના માટે અમે બેઠા છીએ. તમે મોકલજો તો તમને અહીંયાથી રેન્ક કાઢી આપીશ કે તમારો રેન્ક કયો થાય છે, 500 થાય, 600 થાય, 1000 થાય, તો તમને અહીંયા કમ્પેરિઝન કરવામાં ઈઝી રહેશે. તમે કેટેગરી બી મોકલજો કે તમે કઈ કેટેગરીમાંથી બિલોંગ કરો છો, બરાબર, એ બી મોકલજો. તો 238 એટલે કે સારું એવું રિઝલ્ટ તમે લાવ્યું હોય, તમારા 90% ઉપર હોય ત્યારે તમને અહીંયા એડમિશન મળે. EWS નો 94, SCBC નો 320, SC નો 71, ST નો 64 અને મેલ માટે 140 રેન્ક અહીંયા અટકે છે, બરાબર, જે બહુ થોડો હાયર રેન્ક કહી શકાય. ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ સુરતની વાત કરીએ બેટા તો અહીંયા 511 ઓપન કેટેગરી માટે, EWS માટે 316, અહીંયા 567, અહીંયા 77 અને અહીંયા 74, 330 મેલ માટે, બરાબર. ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ જામનગરની વાત કરીએ બેટા 40 સીટો છે, 145 જે ફીસ છે બેટા એ 14,500 રૂપિયા ફીસ છે, બરાબર. એક મિનિટ જોઈ લઈએ કે ગવર્મેન્ટ કોટાની ફીસ એક્ઝેક્ટલી કેટલી છે. જોઈ લે બેટા, જીક્યુ ની ફીસ તો ખાલી 145 રૂપિયા જ ફીસ છે, બરાબર, વધારે ફી નથી. ઓહો હો, બહુ ઓછી ફીસ છે. તો 145 રૂપિયા ફીસ છે. અહીંયા 537 ગવર્મેન્ટ કોલેજ જામનગરની બેટા વાત કરીએ તો એમાં EWS, OBC, SC અને ST અહીંયા મેલ માટે 111 કટ ઓફ છે. ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ વડોદરાની વાત કરી બેટા તો 826, બરાબર, 315, 594, 76, 99 ને 303, બરાબર. ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ ભાવનગરની બેટા વાત કરીએ તો 840, 328, 561, 149, 241 ને 333 મેલ માટેની વાત કરીએ. ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ રાજકોટની બેટા વાત કરીએ તો 844, 306, બરાબર. તમે દેખી રહ્યા છો કે જે કટ ઓફ છે થોડો હાઈ જઈ રહ્યો છે ભાઈ નર્સિંગમાં પણ, ખાલી બોર્ડ બેઝ ઉપર છે. ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ પાટણની બેટા વાત કરીએ તો 1048. તમે વિચારો નર્સિંગનો કટ ઓફ કેટલો હાઈ જાય છે, વિચારો તમે, અહીંયા કટ ઓફ તો દેખો તમે. અને ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ સિદ્ધપુરની બેટા વાત કરીએ તો 1185, 372, 670, 150, 251, 317. તો નર્સિંગના બધા મેં કટ ઓફ લખી દીધા છે, એનો સ્ક્રીનશોટ લઈ લેજો. ગવર્મેન્ટ કોલેજના કટ ઓફ છે નર્સિંગ માટેના, બરાબર. જો પ્રાઇવેટ કોલેજ ચાલુ ના થઈ હોત તો નર્સિંગની ડિમાન્ડ જબરજસ્ત હોત, જેમ કે કોરોના કાળમાં હતી એમ, પણ પ્રાઇવેટીકરણે ડિમાન્ડ અને સપ્લાયમાં બહુ ચેન્જીસ લાવી દીધા છે બેટા. હવે વાત કરીએ આપણે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત કરીએ, જેની ફીસ બી લખેલી છે. ફીસની ધ્યાન રાખજો કે ફીસ કેટલી છે, બરાબર. તો TVN નર્સિંગ કોલેજ સુરતની વાત કરી બેટા 1,06,000 ફીસ છે. 3501 નો રેન્ક છે. EWS નો રેન્ક છે. SCBC નો રેન્ક તમે જોઈ શકો છો 3567, બરાબર. અહીંયા SC નો રેન્ક છે અને અહીંયા ST નો રેન્ક છે. અહીંયા મેલ રેન્ક છે 4977. નર્સિંગ કોલેજ અમદાવાદની વાત કરી 1,38,000 ફીસ, 354, 1251, 3437, 515, 2700, 2026. CM પટેલ નર્સિંગ કોલેજ ગાંધીનગર 1,32,000, જેમાં અમે વિઝિટ એકવાર કરીને આવ્યા હતા. 3919, 1286, 3089, 539, 784, 2064. JC નર્સિંગ કોલેજ અમદાવાદ, આણંદ, ભાવનગર, વડોદરા, પાટણ. હું હવે ટીક કરતો નથી, એકવાર તમે જાતે સ્ક્રીનશોટ લઈ લો નર્સિંગનો, બરાબર. વિદ્યાર્થી મિત્રો જાતે સ્ક્રીનશોટ લઈ લે. હવે સર આગળ વધશે કારણ કે બધા કટ ઓફ અહીંયા લખેલા છે. હવે એક છે સર 2026 નો કટ ઓફ શું રહેશે બેટા, એક લોજિકલી વાત વિચારીએ તો 2025 કરતા 2026 નું રિઝલ્ટ થોડું વધારે સારું આવ્યું છે, તો કટ ઓફ થોડો કેવો જશે, થોડો હજી ઉપર જશે. 200 રેન્ક, 250 રેન્ક, 300 રેન્ક વધારે ગણી લેવાનું, બરાબર. કટ ઓફ થોડો હાઈ જશે, બરાબર. તો બેટા આ છે બધી નર્સિંગ કોલેજ, બરાબર. એની ફીસ લખેલી છે, એનો કટ ઓફ લખેલો છે 18,000 સુધી. EWS, SC, SC તમારો 18,000 સુધી જો કટ ઓફ બનતો હોય તો તમને નર્સિંગમાં એડમિશન મળે, બરાબર. ઓપન ની અંદર EWS માં તમારો 2300 માં બનતો હોય, SCBC માં તમારો 6627 સુધી રેન્ક બનતો હોય, SC માં તમારો 2481 સુધી બનતો હોય અને ST માં 5313 સુધી બનતો હોય તો તમને એડમિશન મળે. અને મેલમાં 7000 પ્લસ તમારો રેન્ક બંધો તો તમને એડમિશન મળે. તો આ સ્ક્રીનશોટ લઈ લેજો સેલ્ફ ફાઇનાન્સ કોલેજોનો. ગુજરાતની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં તમારે આ રીતનો રેન્ક બનતો હોવો જોઈએ. બોર્ડ બેઝ રેન્કની આપણે વાત કરી રહ્યા છીએ, માત્ર ગુજરાત બોર્ડ બેઝ. ઓકે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. તો નર્સિંગ વિશે સરે બધી માહિતી આપેલી છે. હવે જે વિદ્યાર્થી મિત્રોને રેન્ક જાણવો હોય, સમજો કે જે વિદ્યાર્થી મિત્રોને રેન્ક જાણવો હોય તે વિદ્યાર્થી મિત્રો, બરાબર, જે વિદ્યાર્થી મિત્રોને રેન્ક જાણવો હોય તે વિદ્યાર્થી મિત્રો મને પોતાનું
બોર્ડનું રિઝલ્ટ મૂકશે, મને પોતાનું બોર્ડનું રિઝલ્ટ એમને મૂકવાનું રહેશે, બરાબર. તો મને આઈડિયા આવશે. બીજું કે ઓફિશિયલ નંબર પર મેસેજ કરવાનો રહેશે એ વિદ્યાર્થીઓને રેન્ક જાણવા માટે. નીચે લખજો કે નર્સિંગ, હું રિપ્લાય નહીં આપું, ખબર પડવી જોઈએ. નીચે લખજો કે નર્સિંગ માટેનો રેન્ક છે, કારણ કે કન્ફ્યુઝ થઈ જાય છે. તમે કયો રેન્ક પૂછી રહ્યા છો? ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા બધા રેન્ક પૂછે છે. 94276 બેટા, બરાબર. 75546, બરાબર. 94276 75546 આ આપણો ઓફિશિયલ નંબર પર તમે મેસેજ કરજો. બેટા વિડીયોને શેર કરી લેજો. MBBS નો વિડીયો આવી ગયો છે, જો સમજજો કે ભાઈ MBBS નો વિડીયો અવેલેબલ છે, ફાર્મસીનો વિડીયો અવેલેબલ છે, ફાર્મસીની માહિતી વાળો વિડીયો કે આગળ જઈને કંઈક શું થશે એ અવેલેબલ છે. એના પછી BDS નો વિડીયો આવી ગયો છે, BMS નો વિડીયો આવી ગયો છે, BHMS નો વિડીયો આવી ગયો છે, બરાબર. એના પછી આજે સવારે જ બીજા 2 વિડીયો બી આવ્યા સવારે, કે સવારે શેનો વિડીયો હતો? BDS નો વિડીયો સવારે આવી ગયો છે. તો બધા, હા, ફાર્મસીનો વિડીયો, બધા વિડીયો અવેલેબલ છે ભાઈ, બરાબર. શેનો વિડીયો હતા સવારે? BDS નો આવી ગયો છે, BHMS નો આવી ગયો છે, બરાબર. એગ્રીકલ્ચરની વાત કરી, હા હું ભૂલી ગયો ભાઈ, એગ્રીકલ્ચરનો વિડીયો આવી ગયો છે. મેન કે તમારે એગ્રીકલ્ચર કરવું હોય તો શું થાય, બરાબર. તો બધા વિડીયો અવેલેબલ છે, બરાબર. અહીંયા નર્સિંગનો આવી ગયો, હવે ફિઝિયોથેરાપીનો આવશે, બધા વિડીયો આવી જશે. જેટલી લાઈન અવેલેબલ છે બધાના સરસ મજાના કટઓફ સાથેના વિડીયો આવી જશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર. વિડીયોને લાઈક કરી દેજો. આવજો, ટાટા, બાય બાય, મળીએ નેક્સ્ટ વિડીયો.